કાલે રાત્રે મેં જે વસંતભાઈને ફોન કરેલો કે મારા ગામમાં બધા દલિતો આ રીતે હાલે છે, આમ છે, એ વસ્તુ તદ્દન ખોટી છે. મારા ગામમાં દલિતો એકદમ સદ્ધર જ છે અને હજી હાલની તારીખમાં વરઘોડા નીકળે જ છે. એટલે મારેથી જે બોલાઈ ગયું એ બદલ વસંતભાઈ ચાવડા અને તમામ સમાજને ખોટું લાગે એના બદલ મારી માફી માગું. હવેથી બીજી વાર આ વસ્તુ નહીં બોલાય અને મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તો અમારા મેહુલભાઈ વ્યાસે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. બહુ છે કે સારું માલ મળી ગયો ને એટલે ક્યારેક ક્યારેક તકલીફો થાય. હવે થોરિયાળી ગામથી રાત્રે ને રાત્રે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા જ, આખો દિવસમાં પણ ઘણા ફોન આવ્યા અને બધાએ કીધું કે ભાઈ અમે અહીંયા બહુ સુખ શાંતિથી અને વ્યવસ્થિત રહીએ છીએ, વર્ષોથી અમે વરઘોડો કાઢીએ છીએ. અને આ જે ભાઈ રહ્યો ને મેહુલ વ્યાસ, એમને પણ ગઈ રાતથી અત્યાર સુધીમાં લગભગ એ થાકી ગયો, ફોન ઉપાડતો બંધ થઈ ગયો. એટલા ફોન પણ ગયા છે અને લોકોએ એને એની ઓકાત દેખાડી દીધી છે. ગામમાંથી એના સમાચાર પણ મળ્યા કે ભાઈ લેણા કરીને અત્યારે સુરેન્દ્રનગરમાં રહે છે. જો કે એ એનો પ્રશ્ન છે. અત્યારે તમે એનો આ વિડીયો જોયો એમાં તમને દેખાતું હોય છે, એની હાલત ઉપરથી તમને લાગતું હોય છે કે ભાઈ ઠીક છે જે હોય. પણ મારું ખાલી એટલું કહેવાનું છે કે પછવાડામાં સાણ રહી ને તો જ બાપા સાળો કરાય, નકર પછી થાય એવું કે જાતિઓએ વાડમાં ઘરી ગઈ મારી અને પછી સમાજ જ્યારે અડી જાય ને ત્યારે બહુ તકલીફ થાય. એટલે હવે એવું કંઈ વિચારવું નહીં કે દલિત સમાજ ને પહેલાં જે વર્ષોથી આપણે દબાવી રાખતા હતા અને ગુલામીઓ કરાવતા હતા, તો હવે એ સમાજ સધર થતો જાય છે, સમાજ શિક્ષિત થતો જાય છે. એટલે હવે એ કોઈની ગુલામી નહીં કરે, હવે કોઈના બાપનો નોકર રહે નહીં. એટલે જે પણ મને ફોન કરો ને, આ એટલા માટે સ્પેશિયલ મૂકું છું કે તમને ખબર પડે કે તમને ફોન થતા તો થઈ જાય છે બે પેક માર્યા પછી કે થોડીક હવા કર્યા પછી, પણ પછી જ્યારે તમારી ફાટીને ગળામાં આવે ને ત્યારે તમે માફી માંગવાને લાયક નથી રહેતા. એટલે મને ફોન કરો ને એનો મને કોઈ વાંધો નથી, પણ હવે એટલું વિચારજો કે મારો સમાજ છે ને એ લડતા શીખી ગયો છે અને ઠોકતાય તમને શીખી ગયો છે. એટલે પછી તમારી ઠોકાઈ જાય છે અને તમારે માફી માંગવી પડે છે. એટલે માફી ના માંગવી પડે એટલા માટે મહેરબાની કરી અને શાંતિથી બેસવું. પછવાડામાં પાવર હોય ને તો જ હળી કરવાની છે, કુદી લડવાની. બાકી પછી નાતને જાતને સમાજને નીચું જોયા જેવું કરવું એના કરતાં શાંતિથી ઘરે બેહવું.